નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જામકંડોરણાથી અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે. જામકંડોરણા હનુમાન જન્મોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય બજરંગ દળ અને હનુમાન જન્મોત્સવ સમિતિ દ્વારા જામકંડોરણાના 16 હનુમાન મંદિરને જોડતી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જામકંડોરણા શહેરના દરેક હનુમાન મંદિરે આજે બટુક ભોજન, સત્યનારાયણ કથા અને રામધૂન જેવા કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. જામકંડોરણા પ્રથમવાર માનનીય ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને હનુમાન જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં નુસી મંદિર જેતપુરના મહંત શ્રી કનૈયાનંદજી અને શ્રી લલિતભાઈ રાદડિયા સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન સંતો, મહંતો અને રાજકીય સ્થાન સામાજિક આગેવાનો દ્વારા ધારેશ્વર હનુમાનજી મંદિર ઇન્દિરાનગરથી કરવામાં આવ્યું હતું અને પૂરા શહેરમાં ફરી હતી. ભાવેશ પંડ્યા રક્ષક હનુમાન મંદિર બાપુનગર ગ્રુપ, જય દવે અને ચાંદની ચોક મંડળ યુવા ગ્રુપ, રાજુભાઈ અને નિલેશભાઈ અન્નપૂર્ણા મંદિર ગ્રુપ, રાજુભાઈ આડતિયા જલારામ ગ્રુપ દ્વારા શોભાયાત્રામાં ચા પાણી અને ઠંડા પીણા, કોલ્ડ્રિંક સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ઠેર ઠેર હનુમાનજી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નાગબાઈ માતાજી મંદિરના કિશન બાપુ દ્વારા આયોજકોનું શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત સન્માન કર્યું અને હનુમાન રથને વધાવ્યો હતો. ઇન્દિરાનગરના સૂર્યમુખી હનુમાનજી મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ શોભાયાત્રાના દરેક સ્ટોલ નિહાળ્યા હતા અને દરેકને પ્રોત્સાહન કર્યા હતા. ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા, બેંક ડિરેક્ટર શ્રી લલિતભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરિયા, રાજપૂત સમાજ પ્રમુખ શ્રી તેજુભા જાડેજા, શ્રી કરણસિંહ જાડેજા થોરડી, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહ વાળા, જેતપુર ભાજપ મહામંત્રી બાબુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ રાયડી, ચંદુભાઈ બોરિયા, તાલુકા પંચાયત સદસ્ય ચંદુભાઈ મકવાણા, તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ, ડોક્ટર મિહિરભાઈ મહેતા, RSS રમેશભાઈ કોયાણી, દિલીપભાઈ કોયાણી, યુવા ભાજપ વિજયસિંહ ખાટલી, વિજયસિંહ પીપરડી સહિત સામાજિક રાજકીય મહાનુભાવો મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. સાથે જામકંડોરણામાંથી મોટી સંખ્યામાં શોભાયાત્રામાં હિન્દુ સમાજના યુવાનો, વડીલો ઉત્સાહથી જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય બજરંગ દળ અને હનુમાન જન્મોત્સવ સમિતિના કાર્યક્રમોએ ભારે જહેમત ઉઠાવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.